નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાના શું તમે જાણો છો સિરીઝમાં હું છું આપની સાથે મિત્રો. દુનિયામાં નાનાથી માંડી ઘણા વિશાળ જીવો વસે છે, ત્યારે એ જીવમાંથી સૌથી નાનામાં નાનું જીવ કીડી પણ છે. તમે કીડીઓને હંમેશા એક જ લાઈનમાં ચાલતી જોઈ હશે, પરંતુ શું તમે જાણો છો કે આ શા કારણે તે એક જ લાઈનમાં ચાલે છે? અને કીડીને લઈ અને કેટલીક રોચક વાતો પણ છે જે કદાચ તમને નહીં સાંભળી હોય, તો આવો હું તમને જણાવું. કીડીના સમુદાયમાં રાની કીડી, નર કીડી અને માદા કીડીઓ હોય છે, જેમાં રાની કીડીના બાળકોની સંખ્યા લાખોની હોય છે. નર કીડીઓની ઓળખ તેમાં પાંખ હોવાથી થાય છે, જ્યારે માદા કીડીઓને પાંખો હોતી નથી. આપણે મોટા ભાગે લાલ અને કાળી કીડીને જ ઓળખતા હોઈએ છીએ, પરંતુ તમે જાણીને હેરાન થશો કે દુનિયાભરમાં કીડીઓની 12,000થી પણ વધારે પ્રજાતિઓ હોય છે. એન્ટાર્કટિકાને છોડી અને દુનિયાની દરેક જગ્યાએ કીડી હોય છે. દુનિયાની સૌથી ખતરનાક કીડીઓ બ્રાઝિલમાં આવેલા એમેઝોનના જંગલોમાં હોય છે. કહેવાય છે કે તે એવો ડંખ મારે છે જેમ બંદૂકમાંથી ગોળી શરીરમાં વાગી હોય. આ ખાસિયતના કારણે જ આ કીડીઓને બુલેટ એન્ટ નામથી ઓળખવામાં આવી છે. કીડી લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. દુનિયામાં એવા કેટલાક કીડા છે જે થોડા સમય માટે જ જીવિત રહે છે, ત્યારે તેનાથી એક વિપરીત પ્રજાતિ પોગોનોમીમેક્સ ઓહીની રાની કીડી 30 વર્ષ સુધી જીવિત રહે છે. કીડી તેના આકારના સંબંધમાં દુનિયાના સૌથી મજબૂત પ્રાણીઓમાંથી એક છે. તે જોવામાં ભલે નાની હોય, પરંતુ તેની અંદર એવી કાબિલિયત હોય છે કે તેના વજન કરતાં 50 ગણું વજન તે ઉઠાવે છે. કીડીઓના શરીરમાં ફેફસા નથી હોતા. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આવન જાવન માટે તેના શરીરમાં નાના નાના છિદ્રો હોય છે. જો કે કીડીના કાન પણ નથી હોતા. તે જમીન ધ્રુજે ત્યારે તેનો અનુભવ કરે છે. જો કે કીડીની આંખ પણ નથી હોતી, પરંતુ ખાલી તે બતાવવા માટે હોય છે. તેનાથી તે જોઈ શકતી નથી. જમવાની શોધમાં કીડી જ્યારે બહાર નીકળે છે તો તેની રાની રસ્તામાં ફેરોમોન્સ નામનું રસાયણ છોડી અને જાય છે, જેનાથી ગંધ સૂંઘતા તે બાકીની કીડીઓ તેની પાછળ ચાલી જાય છે, જેમાં એક લાઈન બની જાય છે. આ કારણે જ કીડીઓ એક લાઈનમાં ચાલે છે. તો મેં તમને જણાવ્યું કે શા માટે કીડીઓ એક જ લાઈનમાં ચાલે છે. જો તમને આવી માહિતી પસંદ આવતી હોય તો શું તમે જાણો છો ની સિરીઝમાં આવા અવનવા વિડીયોઝ જોવા માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.